આજે જેઠ વદ આઠમ છે, ગુરુવાર છે, તારીખ 19/6/2025 વર્ષ છે. સ્વયંપ્રકાશાનંદજીએ છેલ્લે એવું કહ્યું કે મહારાજ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય અને જે સારું સારું પદાર્થ મળે કે સુખ દુઃખમાં જે ચલાયમાન થઈ જાય તેને અમે પ્રીતિવાળા શ્રેષ્ઠ કહેતા નથી, પણ અમે તો ગોપીઓના જેવી જેને ભગવાનની ભક્તિ હોય તેને શ્રેષ્ઠ કહીએ છીએ. એટલે શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોપીઓની ભક્તિ હતી એટલે શું, ગોપીઓ શું હતી એમ? તો કે ગોપીઓને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ક્યાં હતો? ગોપીઓને જેવી ભક્તિ પ્રીતિ ગોપીઓને જેવી, ગોપીઓને આત્મનિષ્ઠા નથી ને વૈરાગ્ય નહોતો. તો એવા જેના લક્ષણ હોય તેને અમે ભગવાનનો ભક્ત પ્રીતિવાળો કહીએ છીએ. મહારાજ કે સ્વામી એમાં ભૂલ કરો છો. ગોપીઓ કંઈ ભોળી નથી, એ તો આત્મનિષ્ઠાને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાઈઓ હતી. આત્મનિષ્ઠાવાળાને વૈરાગ્યનું એની પાસે કામ નથી. જીવબા ને લાડુબા એવા સ્ત્રીઓ હતા કે પછી બ્રહ્માનંદ સ્વામી ગમે તે ગુલાંટ ઉલાંટ વાતો કરે પણ એ ના આવે અંદર, સામે વૈરાગ ચડાવી દે. હા, ઉદ્ધવજીને જેમ સામે વૈરાગ થયો તે બ્રહ્માનંદ સ્વામીને સામે વૈરાગ કરી દીધો કે શું રાખ્યું છે પંચભૂતના શરીરમાં? આ ગંધાતું શરીર છે. તમે કહો લગ્ન કરીને સસરે જાઓ, સસરે જઈને કરવું છે આ પંચભૂતના દેહ મળમૂત્રથી ભરેલો દેહ છે એને જ આસક્તિ કે બીજું કાંઈ કરવું છે? આવા જેના લક્ષણ હોય તે મહારાજ કે વૈરાગ્ય ન હોય તોય વૈરાગ્ય સેજે સેજે આવે છે. જેમ કોઈ રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેવું તો ગોપીઓને બોલવાનું ડાપણ હતું. નીતિથી બોલતી હતી ગોપીઓ. ક્યારે પણ ગોપીઓના એવા શબ્દને ઉટપ્રંગ બોલ્યા હોય એવા શબ્દ નહીં હોય, નીતિમત્તાથી બોલતી હતી. અને ભગવાનને પણ યથાર્થ જાણ્યા જોઈએ તે જાણતી હતી. પાછી જેવા ભગવાનને જાણ્યા જોઈએ તેવા જાણતી હતી. અને એટલા માટે તો ગોપીઓનો દ્રષ્ટાંતો વારઘડી શાસ્વારે આવે છે કે ભગવાનનું પેટ દુખ્યું ને માથું દુખ્યું ને એમાં રજ નાખવાનું કહ્યું, ત્યારે એમાં નારદજીએ કહ્યું કે મહારાજ લજ તો લઈ આવું. દરેકની પાસે જઈને કહ્યું કે ભાઈ તમારી ચરણ જ ભગવાનના ઉપર લગાડવાની છે. તો કે કેમ? બસ એની બીમારી દૂર કરવા. તો કે લઈ જાઓ, પણ તમારે નરકમાં પડવું પડે. ના ભાઈ ના, એ નહીં મેળ બેસે. અમે નરકમાં પડીને કૃષ્ણ આજા થાય તો ક્યાંય ઠેકાણું ના પડ્યું. છેલ્લે ગોપીઓની પાસે ગયા અને ગોપીઓને કહ્યું કે ભગવાનની બીમારી વધારે છે, પેટમાં દર્દ વધારે છે, અને એમે કીધું કોઈની ચરણ જ મળી જાય ભક્તની તો આનાથી બીમારી દૂર થાય, આ જ દવા છે. એટલે હું તમારી પાસે આવ્યો તો કે ભગવાન સાજા થતા હોય તો લઈ જાઓ, ટોકર ભરીને આપીએ. ભગવાન સાજા થતા, પણ ભગવાને એમ કહ્યું છે કે એની ચરણ જ જે મારા ઉપર પડશે તો એને નરકની પ્રાપ્તિ થશે. ત્યારે ગોપીએ કહ્યું કે 7 નરકની પ્રાપ્તિ અમને માન્ય છે, અમારા કૃષ્ણ ઊભા થતા હોય તો. બોલો, નારદજી લઈને ગયા કે આવું થયું. ભગવાન કે હવે મટી ગયું, હવે દુઃખ દૂર થઈ ગયું. તો આ ચરણ જ લાવ્યો ને, તો લાયા, મૂકી રાખો એક બાજુ, મૂકી દો, જમીનમાં નાખી દો. તો કે મહારાજ એને કહીને લાવ્યો છો કે તમારે નરકમાં પડવું પડશે. મહારાજ કે એટલું જ કામ હતું તો તમારી ચરણ જ નથી? હે મહારાજ, એ તો યાદ જ ના આવ્યું. તો તમારી ચરણ, પણ મને એમ થયું મહારાજ નરકમાં પડવું પડે તો. મહારાજ કે એ જ ભક્ત કહેવાય કે પોતાના પતિને માટે જેમાં સૂરો રણમાં ખેલે રે સુણો બેની, જેમાં સૂરો રણમાં. એ સૂરો જેમ રણમાં ટૂંક થઈ જાય તે જે ભગવાનને માટે જે બલિદાન આપી દે તેના માટે મહારાજ કે આ વાચનો છે. બાકીને યથાર્થ જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વજાતમાં અતિશય ડાયા અને ભગવાનના ચોટે ઉદ્ધવજી ગોપીઓને સમજણ માટે, સમજણ જોઈને ગદગદ થઈ ગયા. આ સમજણ હોય? હું તો એમ સમજતો હતો કે આ તો અભણ છે, આહિરની દીકરીઓ છે બધી, આ શું ભણી હોય? આને 2 ચોપડીનું જ્ઞાન નથી. અને તે દિવસે તો ત્યાં ભણવાની સ્કૂલ કોલેજો હતી, તે લોકો ભણતા હોય. હવે આને શું જ્ઞાન હોય? ચેપ્ટીમાં સમજાવી દઉં. ખોટો વિયોગ ભગવાનને માટે ઉદ્ધવજી કેટલું મથ્યા.
હવે ભગવાન મથુરા બિરાજે છે, તમે અંતરમાં ધ્યાન કરો, સર્વત્ર વ્યાપક એવો ભગવાન છે, એને હવે સંભળો. આ સ્વરૂપ તમને અત્યારે નહીં મળી શકે. અને તમારે આખરે તો એ જ કરવાનું છે. ઉદ્ધવજી નિરાકારવાદને માનતા હતા, એટલે ઉદ્ધવજી કે તમારે આખરે તો આ જ કરવાનું, સર્વવ્યાપી ભગવાન છે એને જાણવાના, આના દ્વારા એને જાણો. અને ખીજાણી ગોપીઓ કે ઉદ્ધવ, અમે તો સમજતા હતા કે ભગવાનના મિત્ર છે, કે બુદ્ધિશાળી હશે, આવા ડલ બુદ્ધિના નીકળ્યા. અરે ઉદ્ધવ, એની વાત અલગ છે. એ વ્યાપક સ્વરૂપને કોણે જાણ્યું છે? ક્યાં છે વ્યાપક સ્વરૂપ? વ્યાપક સ્વરૂપને જાણ્યું કોને છે? આ અમારો કૃષ્ણ અમારી સાથે દહીં જમે, અમારી સાથે રમત કરે, અમારી સાથે ક્રીડા કરે, એવો અમને કે ભગવાન કૃષ્ણ જોઈએ છે. સમજણ જોઈને, એની આશા જોઈને, એની પાસે વિશ્વાસ જોઈને ઉદ્ધવજી બોલ્યા, આશા મહો ચરણ રેણુ જોષામહં સમ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધિકમ યાદોસ્તજમાર્ય પથમ વિહિત્વા ભેજો મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યમ. ભગવાનને ઉદ્ધવજી કે, હે પ્રભુ, મારા ઉપર બહુ દયા કરી, મને એ ઉપદેશ દેવા નહીં, તમે મને ઉપદેશ ગોપીઓની લેવા માટે મૂક્યો છે. આની ચરણરજ ક્યાંથી હોય? આ ગોપીઓની ચરણરજ પડે એવું કંઈક મને કરી આપો. હે પ્રભુ, ખગલ કે મૃગ કે પશુ કે પક્ષી, વૃક્ષ વેલીનો મને જન્મ આપો. આસામહો ચરણ રેણુ જોષામહં સમ. આની ચરણ રજની મને સેવન કરવું છે મહારાજ, આની ચરણરજ મારા ઉપર પડે. આસામહો ચરણ રેણુ જોષામહં સમ વૃંદાવને કિમતિ ગુલ્મલતૌષધિકમ. મને ગોપીઓ થવા નહીં મળે, મને એવો તો મારામાં ભાવ નથી, મારી એવી તાકાતે નથી કે હું ગોપીઓ બની શકું. પણ મહારાજ, આ ગોપીઓ જ્યાં ફરે છે, એના ચરણથી જે રજ ઉડે છે, અને એ જે વૃક્ષ વેલીની અંદર પડે છે, એમાં મારું કાંઈક કામ થઈ જાય અને મને જન્મ મળી જાય તો મારો જન્મ સાફલ્ય થઈ જાય. દાદોસ્ત જમાર્ય પથમ વિહિત્વા ભેજો મુકુંદ પદવીમ શ્રુતિભિર્વિમૃગ્યમ. મોટા મોટા વિદ્વાનો આની આગળ શું કરે? મથુરાના પંડિતો આની આગળ શું કરે? અને ના સમજી શક્યા ને, ઋષિપત્નીઓનું કહ્યું ને, સૂત્રમણી યજ્ઞ કરતા હતા. હવે નિયમ એવો છે, આ યજ્ઞમાં દરેકને આવે તેને ભિક્ષાવૃત્તિ આપી. એમાં વળી ભગવાન ભૂખ્યા થયા અને બલદેવજી ભૂખ્યા થયા કે યજ્ઞ કરે છે, આપશે. આપે સળગતા લાકડા લઈને પાછળ પડ્યા. મારા વાલા ગોવાળિયા યજ્ઞમાં આવ્યા, લ્યો અહીં જાણે ખાવાનું તમારા માટે મૂક્યું છે. ગોઠા થઈને પાછા આવ્યા તો બચીને પાછા આવ્યા. ભગુને પ્રભુ જવાય એવું નથી, ત્યાં તમારા બધા સળગતા લાકડા લઈને પાછળ પડ્યા. ભગવાન કે એ અમારા મહિમાને જાણતા નથી, પણ પ્રભુ ત્યાં જઈને શું કરીએ? ત્યારે શુક્ર મૂકવા પડે. પણ એક કામ કરો, યજ્ઞશાળામાં જાઓ, ઋષિ પત્નીઓ છે, બ્રાહ્મણ પત્નીઓ છે, ત્યાં એ થાળ બનાવે જ છે, તો ત્યાં જઈને લેતા હો. એ શું સમજે? એ સમજે શું? આ ભણેલા ગણેલા ના સમજી શકે, એ અભણ શું સમજે? એ ક્યાં ભણવા ગઈ હતી? એ તો ગાળો કાઢે ત્યાં જઈને. ભગવાન કે ના ના, જાઓ 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 જાઓ, સેવા કરશે, નહીં ગાળો. આપણે ભિક્ષા જ માગવી છે, માગવું. અને નિયમ એવો છે, માગી ખાવાનું હોય એને વળી માન અપમાન છે. ભાઈ છોડવું જ પડે કે નહીં? માગી ખાવાનું હોય તેને, માગી ખાવું હોય તેને માન અપમાન છે. કોઈ ગાળે દે, પણ જે ખાવાનું મળે તે લઈ લેવાનું. લખ્યું છે ને રામાયણ, વેશની ધન ચ માન ગુમાની, વસની ધન ચ માન ગુમાની, વસની ધન ચ માન ગુમાની, નભ દોઈ દૂધ ચહત જહ પાની, નભ દોઈ દૂધ ચહત જહ.
કોઈ વ્યસની માણસની પાસે પૈસો ભેગો ન થાય, આજે એને કાલે ગયો, અને ભિક્ષુક માણસને સન્માન ના થાય. આ બે વસ્તુ રામાયણમાં લખી છે, એ ક્યારે સન્માનને પાત્ર નથી. ભગવાને ફરીવાર મૂકી. ઋષિપત્નીને કહ્યું, ભગવાન બળદેવજી, ભગવાન કૃષ્ણ અહીં આવ્યા છે, ભૂખ્યા થયા છે અને અન્નની યાચના કરે છે, કાંઈક તૈયાર હોય તો પ્રભુ પધાર્યા છે. તો કે ઓહો, અતિ બળભાગી, અતિ બળભાગી, આવો અવસર ક્યાં મળે? જે થાળ યજ્ઞનારાયણ માટે તૈયાર કર્યા હતા એ થાળ ભરી ભરીને નીકળી બધી. આ જોઈ રહ્યા બ્રાહ્મણો બધા મથુરાના ચોબા કે હારી, આ તો હાલી લે, અભરાયું બધું. આ તો આનું કંઈ કામ ન થાય. જમાડવા ભગવાનને જમાડી, ભગવાનને જમાડીને તૃપ્ત કર્યા, ભગવાન રાજી થયા. ભગવાનને કે હવે અમે તમારી જોડે જ રાખો. આવું બન્યું કેમ? સંત સમાગમ દુર્લભ ભાઈ. સંત પછી ગ્રસ્તમાં હોય, સ્ત્રીઓમાં હોય. એ જ્યારે મથુરામાં ગોપીઓ દહીં દૂધ વેચવા જતી હતી ત્યારે લ્યો દહીં, લ્યો દૂધ, લ્યો માખણ, લ્યો ઘી, લ્યો કૃષ્ણ. ત્યારે લોકો કે આ માખણ દૂધ ઘી દહીં તો હોય, પણ કૃષ્ણ હોય? તો કે હોય ને. ત્યારે મટકીમાં મસ્તક ઊંચું કર્યું ભગવાન, મટકીમાં મસ્તક ઉપચે, આ અમારો કાન. ત્યારે એ બ્રાહ્મણ પત્નીઓને ખબર હતી કે આ ગોપીઓની સ્થિતિ સામાન્ય નથી, બહુ ઊંચી છે. અને એને એનો મહિમા જાણ્યો હતો, ગોપીઓનો મહિમા જાણ્યો હતો કે ગોપીઓ કંઈ સામાન્ય નથી અને કૃષ્ણ કોઈ સામાન્ય નથી. અને એને પાત્ર પછી ભગવાનને કહ્યું, પ્રભુ કે હવે જાઓ. તો કે હવે ક્યાં જાય? એ તો ધોકા લઈને પાછળ પડશે. રે ફરતા હશે, અમને એક પરા જમાડ્યા પછી કોઈની તાકાત છે ધોકા લઈને ફરે? પહેલાં લોકો યજ્ઞને હવે પૂર્ણાહુતિ આવી, હવે છેડાછેડી બાંધ્યા સિવાય પૂર્ણાહુતિ ન થાય, એ પત્ની રાખવી જ પડે. એટલે બધાએ નક્કી કર્યું કે જુઓ ભાઈ, અત્યારે કામ ચલાવી લો, કોઈએ બોલવું નહીં, આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવી છે, એના વગર થશે નહીં. પછી ઘરે જોઈને જોઈ જશે. એટલે બધાએ શાંતિથી બેઠા, જે બધું પૂર્ણાહુતિ કરી દીધી. એટલે ગોપીઓ કે આપણે એમાં તો ફટાણા આવશે, આ તો સુગમ સંગીત ચાલુ થયું. લ્યો, ગોપીઓને એમાં તો ત્યાં જ્યાં તો ફટાણા ચાલુ થશે, પણ આ તો સુગમ સંગીત ચાલુ થયું. ગોપીઓ કે હારું આ શું થયું? ભગવાને કીધું કે અમને જમાડ્યા પછી તમારે તકલીફ નહીં થાય. ત્યાં તો આવો 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 આવો, બેસો, તમે તો બહુ સારું કામ કરીને આવ્યા, બેસો. અંદરથી વિચારી લીધું, ઘરે જઈને ખબર પડશે. કે સારું થયું, લ્યો, ભગવાનને જમાડ્યા પછી આટલી શાંતિ થઈ. કેટલો શ્લોક લખ્યો ને, આસામ હો ચરણ રેણુ જુસામ સામ વૃંદાવને કિમપી ગુલમલતૌષધિકમ યાદોસ્તાજ્યમાર્ય પથમ વિહિત્વા ભેજો મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમુર. કોઈ સાધન વગર ભગવાનના ચરણ રજ પામીજી. બોલો, કોઈ સાધન કર્યા હતા? કોઈ કીધું કે કૃષ્ણની માળા કરવા જઈ, કોઈ તપ કરવા ગઈ? કાંઈ તપ ન કર્યું અને ભગવાનની પદવીને પામીજી. યા દુસ્તજ્ય, મોટા મોટા જોગીઓને પણ દુર્લભ, એ ભણેલા ચોબાઓને પણ દુર્લભ, એ બ્રાહ્મણ પતિઓને આ માર્ગ મળી ગયો. ધન્ય છે નહીં? એટલે મહારાજ કહે છે. અને એટલું જ નહીં, ઘરે ગયા પછી બ્રાહ્મણોએ નક્કી કર્યું કે રસોડામાં પેશવા દેવી નથી. એટલે રસોડામાં જવા લાગે એટલે કીધું, એ ક્યાં જશો? તો રસોઈ કોણ કરશે? અમારા હાથ ભાંગી ગયા છે, તમે રસોઈ કરશો? ત્યાં ભ્રષ્ટ થઈને આવી છો, હવે રસોઈ કરવા? કંઈ નહીં, કરો તમે. ધુવાડા ફૂંકવા લેવા દે વગરનું ભાઈ. પેલે ચો ગેસના ચૂલા હતા, ધુવાડા ફૂંકવા એને કહેતો શું ખોટું? ત્યારે કે તે આજની તારીખે ચાલ્યું આવે. તમે જુઓ, જોજો મથુરામાં, મથુરાના ચોબા વહેલા ઉઠે અને બહેનો કપડો, બહેનો પત્નીઓનો, છોકરી છોકરાને બધા કપડાં લઈને જમુનાજીમાં ધોવા જાય ચોબાજી, અને ધોઈ સફાઈ કરી કપડાં હૂકવી અને પછી ભિક્ષાવૃત્તિ કરવા જાય. અને ભિક્ષાવૃત્તિમાં જે લોટ ઘી ગોળ આવ્યું હોય એનાથી રસોઈ પકાવે. અને રસોઈ તૈયાર થઈ ગઈ હોય ત્યારે શ્રીમતીજી હિંચકા ઉપર ઝૂલતા હોય તેને ડીશ પૂછીને આપી દે. બોલો, સુખ થઈ ગયું ને? કેવા સુખી થઈ ગયા બોલો. આજે હજી છૂટતું નથી. સારું, હવે રિવાજ પડી ગયો કે બહેનો કંઈ કરે જ નહીં, હિંડોળામાં જ ઝૂલે. આવું છે ત્યારે. પણ એકવાર મહારાજને રાજી કરો, ભગવાનને રાજી કરો, ભગવાન પ્રસન્ન થયા તો બ્રહ્માંડ પ્રસન્ન. મહારાજ કહેતા, મોટા ધર્મેન્દ્ર સ્વામી કહેતા, આખી દુનિયાને રાજી ના કરાય. આખી દુનિયાને રાજી કરો તો ચા મેળવી બેસે. એક ભગવાનને રાજી કરો, દુનિયા પાછળ આવશે.
એક ભગવાનને રાજી કરશો તો આખી દુનિયા પાછળ આવશે. પણ આ જગતને રાજી કરવાથી થાય ક્યારે? રાજી થાય? પેલા પોઠિયાનું દૃષ્ટાંત આપ્યું સંતોએ કે એક પોઠિયા 100 પોઠિયાને એક માલિક એ કર્મચારીને કહ્યું કે અજાણીતી વાત છે કે આ પોઠિયા ચરાવવા જવાનું છે, તો કે પગાર જે લે એને કરતાં ડબલ, તો વાંધો નહીં, હું ચરાવવા જાઉં. પણ એક વાત એવી છે કે તારે ઊંઘવું નહીં રાત્રે, આ બધા પોઠિયા બેસી જાય ને પછી તારે ઊંઘવું. તો કે કાંઈ વાંધો નહીં, રાત્રે તો બેસી જ જશે ને. હવે ઢોરાનો નિયમ છે, એકસાથે બધા બેસતા હશે 100 પોઠિયા, તે મારા બધા બેસતા હશે. રાત્રિમાં 4 વાગ્યા સુધી રાહ જોઈ પણ એક ખલકો ઊભો રહ્યો. હવે એ હારો બેસે નહીં, એને થયું કે મારે બધું ભારે થઈ ગયા. આ તો બેસે તો ઊંઘાય ને. એ હતો મરદાલ જેવો પોઠિયો, એટલે કે ધક મારીને ઠેલો મારીને પાડી દઈએ. તે ઠેલો મારીને પાડ્યો તો ધબ અવાજ જો 99 ઉઠી ગયા. એકને હાંચવા જશો તો 99 જશે ભાઈ, નહીં મેળ બેસે. આ સંસારનો ક્રમ છે, એમાં કાંઈ વરે એવું નથી. મહારાજ કે ગોપીઓની પાસે ઉપદેશ લેવા ગયા ઉદ્ધવજી, પણ સંત સમાગમ વગર સમજાય નહીં. સંતોનો સમાગમ હશે, એની અંદર નમ્રતા હશે, એમાં વિવેક હશે, એમાં આસ્થા હશે અને એમાં શ્રદ્ધા હશે. સંતો સિવાય ના થાય. ઉપદેશ ગ્રહણ કર્યો ને કહેશો જો ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી. તેમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા 3 પ્રકારના ભેદ હતા ગોપીઓમાં. મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા 3 પ્રકારની હતી. એમાંય હોય તો ખરું ને બધું, બધા એક સરખા ના હોય. એટલે એમાં કેવા હતા તો કે મુગ્ધા ગોપી છે ને એ કોઈ પણ કામ કરે તો પોતાનો સ્વાર્થ હોય એટલું જ કામ કરે. પોતાનો સ્વાર્થ ન હોય તો ભગવાનનું કામ ના કરે. અને ભગવાનને ઉત્પટ વચન કહે કે અમે તમારી માટે કરી કરીને મરી ગયા, તમે અમારા સામું જોયું, તમે અમારા સામું જોયું. આવા ભક્તો હોય છે. આ ગોપીઓ બધી આપણી જ હોય છે. અમે કરી કરીને સંસ્થામાં તૂટી ગયા, તો તમે અમારા માટે શું કર્યું? અમે તમારા પર કૂટાવા જ આવ્યા છીએ. પણ મહારાજ કે કહેવાની જરૂર નથી. સંસ્થાનો માલિક છે ને એ બધું ધ્યાન રાખીને બેઠો છે. તો મહારાજ કે આ પોઝિશન છે પહેલા પ્રકારનો. આપણા માટેને શું કર્યું? લોકો ઘણા આમ જ તમે ફેક્ટરીમાં જુઓ કે કંપનીમાં જુઓ કે સંસ્થામાં આમ જ પાછા પડી જાય. એને આપણે રાત્રે દિવસ મજૂરી કરી, એને આપણા માટે શું કર્યું? એને કર્યું કંઈ? આપણે પગાર વધારી આપ્યો? કંઈ વૃદ્ધિ કરી આપી? એને કે ઘરે મદદ કરી? આ જે વિચારસરણી છે ને, ભગવાનનું કામ જ નહીં કરવાનું. મારું કામ થાય ને ભેગું થતું હોય તો થાય, બાકી તે સિવાય નહીં. મહારાજ કે આવા જેના થર્ડ ક્લાસના વિચાર હોય અને એવા વચન બોલે કે હમણાં જાણે વિમુખ થઈ જશે, હમણાં વિમુખ થઈ જશે, એવા વચન બોલે, એને કહેવાય, કેવી કહેવાય? મુગ્ધા ગોપીઓ. પોતાના સ્વાર્થ માટે બીજું કામ કરે, બીજું કંઈ કરે જ નહીં. મધ્યા ગોપી કેવી છે? મધ્યા ગોપી ભગવાનનું કામ કરે. તમે એમ કહો, કોઈ આપણા કર્મચારી હોય ને, તમે એમ કહો કે તમારે છે ને સુરત જવું છે અને આટલું કામ છે, જરા કરતા આવજો, જી આવો. તો શું પહેલો જ વિચાર કરે? આપણા કેટલા કામ થાય એવા છે. સુરતમાં આપણા કુટુંબીને મળાશે, વાતચીત થશે, એની પાસે આટલું કામ છે, થઈ જશે. પહેલો વિચાર કરે. અને જો એવું કાંઈ દેખાય નહીં તો કહી દે સ્વામી મારે હમણાં સારું પહોંચી વળાય એવું નથી. શું તકલીફ છે? ઘરે મધર બીમાર છે, ઘરે મધર બીમાર છે. હા, મધર બીમાર છે તો કા કંઈ નહીં હો, એ દોષી મોજ કરતી હોય ઘરે બેસીને. પણ આ એટલે સુધી કે એક ભાઈને ઘરે જવું હતું ને એ કોઈ હતું નહીં, જૂની વાત છે. એટલે કહ્યું ભાઈ 2-4 દિવસ રોકાઈ જાઓ તો સારી વસ્તુ છે. ધરાર રરે મારી મમ્મી મરી ગઈ, કે મારી મમ્મી મરી ગઈ, સામે રજા ના આપો તો કેમ ચાલે? જવું તો પડે ને. હવે રજા તો ને છૂટી જો ને, દરવાજા ખુલ્લા જ હોય ને, પણ પૈસા લેવાના ને પાછા, મહિનો ચડ્યો હોય ને. એટલે એ તમે રજા આપો તો જ મારે ઠેકણું પડે ને. એટલે ધરાર રડે. એ ફોન કરીને ફોન નંબર આપ કીધું, તો કે ફોન નંબર ખોવાઈ ગયો, ઘરનો ફોન નંબર ખોવાઈ ગયો. બોલો, મેં તું ના ખોવાઈ ગયો તો આવા એને કંઈ પોતાનું કામ હોય તો તમારું કામ ઊભે મૂકીને જાય. તમારું પોતાનું કામ હોય તો તમારું કામ ઊભે મૂકીને જાય. ભાઈ એવું છે. હા, એક શેઠિયો હતો,
એનો કર્મચારી વિશ્વાસુ હતો. સાંભળજો, એનો કર્મચારી વિશ્વાસુ હતો. બધું વિશ્વાસ રાખે, આખા ઘરમાં ફરે એટલે સુધી કે ઘરના બબાટોમાં કામ હોય તો કે આ લેતો આવજો, એ ચાવી લઈને લેતો આવે. દર દાગીને બધું એને ખબર હોય, અહીંયા આમ પડ્યું તેમ પડ્યું. હવે શેઠને કંઈક 15 દિવસ માટે બહાર જવાનું થયું અને એવો પ્રસંગ છે કુટુંબ સહિત બહાર જવાનું થયું. કુટુંબ સહિત બહાર જવાનું થયું એટલે બધી ચાવીઓ એને પેલાને કર્મચારી કે આપણો જાણીતો છે, વિશ્વાસુ માણસ છે, જૂનો 15-20 વર્ષનો કર્મચારી છે, લે આ ચાવીઓ અને હાંચવજે, તું અમારો ખાસ માણસ છો, અમે 15 દિવસે આવીશું, ત્યાં સુધી ધ્યાન રાખજે. નીકળ્યા, પહેલાં એ બધી ચાવી જોઈ અને હજી ગામને પાદરે પહોંચ્યા તો પાછળ દોડ્યો, એ શેઠ લ્યો આ ચાવી પાછી, મારે નથી આંચો. કેમ કે તમને મારા ઉપર વિશ્વાસ નથી તો ચાવીઓ શું કરવા આપો છો? એટલે આ મૂર્ખા, વિશ્વાસ હતો એટલે તો ચાવીઓ આપીશું, નહીં તો ઘરની ચાવીઓ તમને વિશ્વાસ છે જ નહીં મારા ઉપર. કેમ તો કે તમે બધી તિજોરી ચાવી આપી પણ તિજોરીની ચાવી આપી? હા, તમે બધી ચાવીઓ આપી પણ તિજોરીની ચાવી આપી? એનું શેઠ એટલો જ બોલ્યો કે જેને તિજોરીમાં ધ્યાન હોય ને એને ચાવીઓ ના અપાય. હે, તિજોરીમાં ધ્યાન હોય એને ચાવીઓ ના અપાય. હવે બધી પાછી આપી દે, હવે તારું કામ નહીં. જેને પોતાના સ્વાર્થની જ ભાવના હોય એની શેઠની શું ભાવના હોય? તેમાં ગોપીઓને પોતાની જ સ્વાર્થની ભાવના હોય, એને ભગવાનની શું ભાવના હોય? પોતાના સાથે થતું હોય તો કરી આવે અને પાછો વાહ કરાવે, પ્રભુ પતાવી દીધું હો, બસ મને એક જ ધૂન હતી કે આપણું કામ પતી જાય. પણ તું તારા 17 કામ પતાવીને આવ્યો એની વાત કર ને. હા, આપણું કામ પતી જાય, તમારા સિવાય અમે ક્યાં જઈએ? ત્યારે એટલી બધી સરસ મીઠી મીઠી વાતો કરે પણ છેવટે સ્વાર્થ સિવાય કંઈ નહીં. શ્રીપતિ શ્રીધરમ સર્વદા